જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. હું ફરી વાર આવી ગયો છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે દીવાબત્તી કરી લીધા છે, બધું થઈ ગયું છે. હવે અમે પાછા વાંચવા બેઠા છીએ. આજે 3-4 કલાક વાંચવાનું છે, પછી ગ્રીન ટી પીવાની છે. જો ગ્રીન ટી માટેનો કપ તૈયાર થઈ ગયો છે. ગ્રીન ટી પી અને પછી વાંચવા બેસવાનું છે. આપણું શરીર થોડું ઘટાડવાનું છે ઘણી. અને મિત્રો, અમારા ઘરમાં છે ને 2 કબૂતર દરરોજ આવે છે, તો એ કબૂતરનું પણ તમને દેખાડીશ કે એ આવીને શું કરે છે એમ. ઠીક છે, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આ 2 કબૂતર અમારે ઘરે દરરોજ આવે, 10-15 મિનિટ બેહે અને પછી ઉડી જાય છે. રેડી? ડેલી. જ્યારે મારું એક્સિડન્ટ થયું તો હોસ્પિટલે 2 આવતા, પછી અમદાવાદ મને લઈ ગયા હોસ્પિટલમાં, તો ન્યાય 2 આવતા. દરરોજ થોડીક વાર બેહી અને ઉડી જશે. રેડી? જોઈ અમારા ઘરમાં અમે નાસ્તો કરવા બેસીએ એટલે આવે. ગમે એમ ઉડાડો તો અત્યારે ઉઠશે નહીં, પછી ત્યારે થોડીક વાર થાય ને પછી ઉડી જાય. इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? જય શ્રી કૃષ્ણ મિત્રો, હું પાછો આવી ગયો છું અને હું અત્યારે બનાવું છું શાક. ત્યાંથી વિડીયો દેખાતો નથી એટલે હું પાછો લઉં છું અને નીચે મૂકું છું. જોઈ લો મિત્રો, હા બજાર કરે કામ એક જ મિનિટ. હો મિત્રો, કુકર. ચલો મિત્રો, આ કુકરમાં શાક બનાવી રહ્યો છું. જોરદાર બનાવી દેવાનું છે. એવું લાગે છે મને શાકની જગ્યાએ મારે વઘારેલા ભાત બનાવવા. મસાલામાં કોણ તો ધાણા જીરું નાખવાનું. ચાલો મિત્રો, આ ધાણા જીરું 1 ચમચી હજી થોડુંક નાખવું પડે છે. પછી મરચું નાખવાનું છે, એ અડધી ચમચી મરચું નાખવાનું. કાંઈ નહીં થાય પછી બોલો. મરચું બહુ તીખું નથી કરવાનું, મારે એકલાને ખાવાનું છે મિત્રો. પછી હળદર, અડધી ચમચી હળદર, થોડુંક મરચું અને થોડીક હળદર મિત્રો. પછી તમારે જેટલું ખારું કરવું હોય એટલું મીઠું. ઘણાને મીઠું ઓછું હોય એટલે વધારે નાખવાનું. આપણે મીઠું ઓછું નથી એટલે આપણે ઓછું. ઘણે મિત્રો, પછી પાછું હલાવવાનું છે ત્યાં સુધી બટાટા ડુંગળી ફૂંગળી બધું પાકી ન જાય ત્યાં સુધી. ઘણે મિત્રો, ગેસ થોડો ધીમો કરી નાખવાનો, નકર બળી જાય. પાણીનો આખો લોટો ભર્યો છે. રેડી? આખો લોટો નાખવાનો છે મિત્રો પાણીનો. ચમચો ધોઈ નાખવાનો એટલે એમાં મસાલો જેટલો હોય એ બધો એમાં આવી જાય. ઠીક છે? હવે શું કરવાનું છે મિત્રો? મને નથી ખબર, હજી અડધો લોટો કીધું. મારા ધર્મપત્ની મને શીખવાડે છે કે કેવી રીતે પાછું અડધો લોટો નાખવાનું છે પાણી. રેડી? હાલો. થોડીક વાર ઉકળવા દેવાનો છે, ગેસ ફૂલ કરી દેવાનો છે. રેડી? અને પછી મેગી મસાલો છે ને જે એ નાખવાનો છે. આપણે બનાવી છીએ વઘારેલા ભાત. રેડી? ઉકળે પછી હો, ત્યાર લગી નથી નાખવાનું ભાઈ. બધા મસાલા નખાઈ ગયા છે. મસાલિયું કરી દેવાનું છે બંધ અને એને સ્થાને વયું જાય છે પાછું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. મિત્રો, હું ફરી પાછો આવી ગયો છું અને હવે આપણે નાખવાનો છે આની અંદર ઉકળી ગયું છે પાણી. રેડી? મેગી મસાલો. ઠીક છે? જો મેગી મસાલો નાખું છું મિત્રો. રેડી? મેગી મસાલા આખો પૂરો કરી દીધો છે. રેડી? હવે મિત્રો નાખું છું ચોખા જે બાસમતી.
એક, આખી આખી અડધું અડધું ન ભરતા પછી આ 2, ના પડે એટલે પછી આ 3 અને પછી આ 4. બસ ઠીક છે, 4 ડબ્બી નાખી દીધી છે. હવે રાઈટ સાઈડમાં રાખી દીધા છે. અહીંયા હલાવી નાખું છું. ચાલો મિત્રો, તમને બતાવું કેવું અત્યારે બન્યું છે. રેડી? જો મિત્રો, આવું બન્યું છે. આપણે ખાવાનું છે જેવું બને આવું. રેડી? પહેલી વાર બનાવી છે. રેડી? તો જોઈ લ્યો મિત્રો, આવું બનાવ્યું છે. અત્યારે ઉકળે પછી તમને કહું કેવું બન્યું છે. રેડી? ત્યાં સુધી બાય બાય. જો મિત્રો, આપણે રાઈસ બનાવ્યા છે એની સીટીઓ થવા માંડી છે. રેડી? એટલે હવે કેટલી સીટી થવા દેવી ખબર નથી. સીટી થાય પછી ખબર પડે કે ભાઈ એટલી 5-6 જેટલી થતી હોય છે. એટલી વધારે થાય તો બળી જાય. રેડી? આપણે જોઈને પછી કહું તમને. જો મિત્રો, આ બની ગયા છે આપણા રાઈસ. હવે આપણે ડીશમાં સર્વ કરશું અને પછી ખાશું. રેડી? ચાલો મિત્રો, જો બની ગયા છે, જોરદાર બન્યા છે. રેડી? પછી ચાખીને પછી તમને કહું કેવા બન્યા છે. રેડી? ત્યાં સુધી બાય બાય. જય માતાજી.